કરે કેમ ના મારી વાર, જુવાણી ગમ એક જ વાર. શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર. જર્જર બંધ્યા કેરા સ્વપ્ન, કર્યા સફળ તે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, દત્ત બાવનીની વાત કરતા કરતા હવે જે પંક્તિમાં આપણે પ્રવેશ કરીએ છીએ એ પંક્તિ છે, કરે કેમ ના મારી વાર, જોવાણી ગમ એક જ વાર. કરે કેમ ના મારી વાર. હે દત્ત પ્રભુ, હે ભગવાન, તું મારી પાસે મારી વારે એટલે મારી મદદે કેમ નથી આવતો? અને તું મદદે તો નથી આવતો, પણ તું એક વખત મારી તરફ તો જો. તો બીજા બધા ભક્તો જે તને વિનંતી કરે છે એની સામે તું જોવે છે, એની ચિંતા એની વ્યથા તું દૂર કરે છે, અને તું મારી વ્યથા એ દૂર નથી કરતો. મારી તરફ એક વખત તો જો, મારી વહારે તો આવો, એટલે મારી મદદે તો આવો. એમ કરીને બાપજી એક ભક્તની વેદના, એની સંવેદનાઓ અહીં રજૂ કરે છે. મોટે ભાગે આપણને પણ એવું થતું હોય કે ઘણા બધા કોઈ એક મંદિરે જતા હોય, આપણે નારેશ્વર જતા હોય, ગરુડેશ્વર જતા હોય, અંબાજી જતા હોય, સોમનાથ જતા હોય, નાસિક જતા હોય, ત્રંબક જતા હોય, આપણે જ્યાં જતા હોય, જેને દેવને માનતા હોય, તો ઘણી વખત એવું થાય કે આપણા જે પ્રશ્ન છે એનું ક્યારેય નિરાકરણ ન આવતું હોય. અને આપણી સાથે આવેલા ઘણા બધા ભક્તો એવું કહેતા હોય કે ભાઈ, અમે તો આ દેવ પાસે ગયા, અમે તો ગુરુ મહારાજ પાસે ગયા, કે દત્ત પ્રભુને અમે વિનંતી કરી અને તરત જ અમારા પ્રશ્નોનો નિકાલ આવી ગયો. એમ ભક્ત એવું વિચારે, કરે કેમ ના મારી વાર, જોવાણી ગમે એક જ વાર. તો બીજા બધાના વહારે ધાવે છે, બધાને મદદમાં પહોંચી જાઉં છું, તો મારી તરફ એક વખત તો જો. આપણા જે સંતો થઈ ગયા એ વખતે પણ એમના સમયમાં પણ આવા નાના નાના એવા બધા પ્રસંગો બનેલા કે જ્યારે ભક્તે પોતે અંતરની વેદનાથી એમ કહ્યું હોય કે પ્રભુ ગુરુ મહારાજ કંઈક મદદ કરો, અને ત્યારે ગુરુ મહારાજ પીગળ્યા હોય અને એવી મદદ કરી હોય કે આપણી મુશ્કેલીમાંથી પાર નીકળી ગયા હોઈએ. પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજનો એક પ્રસંગ કે ગુરુ મહારાજ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ જ્યારે માણગાંવમાં હતા ત્યારે વેંગુર્લે ગામના વાસુદેવ સાઠે નામના એક ધાર્મિક ગૃહસ્થ વારંવાર વાસુદેવ મહારાજના દર્શન કરવા આવે. એમને અતૂટ શ્રદ્ધા. એમને એક જે દીકરો હતો એ જન્મથી જ મૂગો હતો, એટલે એકાદ વખત એ પોતાના આ સંતાનને લઈને વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ પાસે આવ્યા. એમને પગે પડ્યા અને છોકરાને પણ કહ્યું, એટલે છોકરો પણ એમના પગે લગાડ્યો અને આર્ત ભાવે વાસુદેવ મહારાજને કહ્યું કે આપ તો દત્તના અંશ અવતાર છો. ગુરુ મહારાજ, આપ તો અંતર્યામી છો, આપ મારી બધી વેદના આપ સમજો છો. મારું એક કામ કરો, આપ મારું જે આ સંતાન છે એ મૂંગો છે, જન્મથી મૂંગો છે, બોલતો નથી, સમાજ મારી હાંસી ઉડાવે છે. પ્રભુ, આપ કંઈક કૃપા કરો ને. આપ તો શક્તિશાળી છો, આપ એને વાચા ના આપી શકો, આપ વાચા આપો ને. અને આપ જે કંઈ કહેશો એના માટે જે કોઈ અનુષ્ઠાન કરવાનું, જે કોઈ પ્રાયશ્ચિત કરવાનું, જે કોઈ વિધિ વિધાન કરવાનું હશે એ બધું જ કરવા માટે હું તૈયાર છું. આ વાસુદેવ સાઠેનું આ વાત સાંભળીને ગુરુ મહારાજનું અંતર પીગળ્યું. એની શ્રદ્ધા જોઈ કે આ ભક્તનો ભક્તિ પણ છે અને શ્રદ્ધા પણ છે, એટલે એક એને મંત્ર આપ્યો અને એમ કહ્યું કે આ મંત્રનું 21 દિવસ સુધી તું અનુષ્ઠાન કરજે. આ ભક્તે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જે વિધિ વિધાન કહી હતી એ પ્રમાણે એ મંત્રનું 21 દિવસનું અનુષ્ઠાન કર્યું
અને જે જન્મથી જ આ મૂગો એમનો જે બાળક હતો, જે છોકરો હતો, એ દત્ત મહારાજની કૃપાથી બોલતો થઈ ગયો. અને આ બનાવની વાત ચારે તરફ ફેલાઈને લોકોમાં આનંદ વ્યાપી ગયો. અને ત્યારે ભક્તે કહ્યું કે કેમ સુને મારો સાથ, એ પ્રભુ મારો સાથ તો તું નથી સાંભળતો, પણ કરે કેમ ના મારી વાર, જોવાણી ગમ એક જ વાર. અને દત્ત પ્રભુએ આ પ્રાર્થના સાંભળીને એની તરફ જોયું. વાસુદેવ મહારાજનો જ એક બીજો પ્રસંગ પણ આપણે લેવાની ઈચ્છા થાય કે વાસુદેવ મહારાજ જ્યારે પરિવ્રજન કરતા કરતા એ જાલવણ થઈને બજરંગગઢ જવા માટે નીકળ્યા. હવે ત્યારે જતા હતા ત્યારે રસ્તાની અંદર ખૂબ જ વરસાદ પડ્યો. અને વાસુદેવ મહારાજ જ્યારે પરિવ્રજનમાં જવાના હોય તો આપણે જે ગામમાં હોય ને આગળ જે ગામમાં જવાના હોય કે ત્યાંથી પસાર થવાના હોય તો ભક્ત એ જમાનામાં ટપાલ લખી દે, પોસ્ટકાર્ડ લખી દે, કાં તો કોઈને ચિઠ્ઠી બનાવીને આગલા ગામે કેવડાવી દે કે મારા શ્રી આવે અને કદાચ રહેવાની વ્યવસ્થા કરવાની હોય તો તમે કરજો. ગુરુ મહારાજ આગળ નીકળ્યા બજરંગગઢ જવા માટે. અને જ્યારે ત્યાં એ રસ્તે જતા હતા અને એ ગામમાં પુષ્કળ વરસાદ પડ્યો. એટલે વરસાદના કારણે એમણે એમ વિચાર્યું કે આજે રોકાઈ જવું. એટલે જે બ્રાહ્મણના ત્યાં જવાનું હોય તે બ્રાહ્મણના ત્યાં ગયા, પણ એ બ્રાહ્મણ ક્યાંક બહારગામ ગયા હશે. એટલે એના છોકરાને કહ્યું કે આ વરસાદ પડે છે ને મારે આજની રાત રોકાવું છે, તો મને તમારા ઘરની અંદર એક નાની સરખી જગ્યા આપી દો, હું રોકાઉં. એ છોકરાએ તો સ્વામીજીને જોઈને તરત જ અપમાન કરી દીધું કે તમારા જેવા તો અહીં કેટલાય બાવાઓ આયા કરે, ઘરમાં તો જગ્યા નહીં, મારા ઓટલા પર પણ પગ નથી મૂકવાનો. આ તમારા જેવા તો કેટલા બધા અહીંયા પેદા પડી ગયા છે. અને એમ કરી અને સ્વામી મહારાજનું એ અપમાન કરવા માંડ્યો. એ છોકરો ખૂબ ગુસ્સામાં આવીને અપમાન કરવા માંડ્યો. એટલે સ્વામી મહારાજે તો કશું બોલ્યા નહીં અને એમ કહ્યું કે કંઈ વાંધો નહીં, તું ગભરાઈશ નહીં, આજે હું અહીં નહીં રહું, તું ચિંતા ના કરતો. અને એમ કરીને નજીકમાં એક વૃક્ષ હતું, એક ઝાડ હતું, એની નીચે જઈને સ્વામી મહારાજ બેઠા ને આખી રાત એમણે ત્યાં કાઢી. બીજે દિવસે સવારે સ્વામી મહારાજ તો વળી પરિવ્રજન કરતા એટલે ચાલતા ચાલતા આગળ નીકળી ગયા. એ નીકળી ગયા ત્યાર પછી આ છોકરાનો બાપ એ ઘરે આવ્યો અને વાત થઈ. એમની પત્નીએ કહ્યું કે કાલે આવા મહારાષ્ટ્રી આવ્યા હતા, પણ આપણા દીકરાએ તો એમનું અપમાન કરી અને ખૂબ ગુસ્સે થઈને એમને કાઢી મૂક્યા. હરી કે ત્યાં આવી ભૂલ કરી, મારી ઉપર ટપાલ આવેલી પણ હું કહેવાનું ભૂલી ગયો તમને. અહીં વાત પૂરી થઈ. એમને થયું કે સ્વામીજી આવ્યા હતા તો રોક્યા હોત તો સારું થાત, બસ એટલું. અને 1-2 દિવસ થયા અને એના છોકરાને ભયંકર ગાંડપણ પૂર્યું. અને એટલું બધું ગાંડપણ પૂર્યું કે એ હાથમાં જ ના રહે. ત્યારે આ બ્રાહ્મણની પત્નીએ કહ્યું કે પેલા સ્વામી મહારાજ આવ્યા હતા અને એમનો તિરસ્કાર કર્યો, એમનું અપમાન કર્યું, એના કારણે આવું થયું લાગે છે. એટલે બ્રાહ્મણને ચોક્કસ જ નક્કી કરી લીધું એણે કે એને એમ થયું કે ચોક્કસ આ સંતનું અપમાન કર્યું એના કારણે દત્ત પ્રભુ અમારી ઉપર ગુસ્સે થયા છે અને એના કારણે મારા દીકરાને ગાંડપણ પૂર્યું છે. એટલે બ્રાહ્મણ તરત જ સ્વામી મહારાજનો શોધ કરવા નીકળ્યો. પણ એ વખતે તો ક્યાં ફોન કેવું કશું હતું નહીં. 2-4 જગ્યાએ તપાસ કરી પણ મહારાષ્ટ્રી તો આગળ નીકળી ગયેલા. આ બાજુ આ છોકરાનું ગાંડપણ વધ્યા જ કરે અને બાપને ચિંતા થયા કરે. એમ કરતા કરતા 1.5 વર્ષ નીકળી ગયું. 1.5 વર્ષનો સમયગાળો નીકળી ગયો. અને એ સમયગાળો નીકળી ગયો એટલામાં બધી તપાસ કરતા કરતા ક્યાંકથી કોઈ સમાચાર મળ્યા હશે. એટલે આ બ્રાહ્મણ સ્વામી મહારાજ પાસે પહોંચી ગયો. સ્વામી મહારાજ જઈને એમના પગે પડી ગયો. એમને વિનંતી કરી કે હે ગુરુ મહારાજ, મારી તો ભૂલ થઈ કે મારી પાસે ટપાલ આવી હતી પણ મેં ઘરમાં કહ્યું નહીં. પણ મારા દીકરાએ જે આપનું અપમાન કર્યું છે, તિરસ્કાર કર્યો છે, એણે એટલી મોટી ભૂલ કરી છે કે તે દિવસ પછી એ ગાંડો થઈ ગયો છે અને ઘણી દવા દારૂ કરાવી, એને દવાખાને લઈ ગયા, બધું જ કર્યું પણ એને મળતું નથી. ગુરુ મહારાજ, આપ અમારી ઉપર દયા કરો. એટલે ત્યારે જો આણી ગમે એક જ વાર, હે ગુરુ મહારાજ,
આ પરિવાર તરફ એક વખત તો જુઓ. મારો એકનો એક દીકરો છે, મારી પત્ની પણ રુદન કરે છે, અને આપ જો દયા નહીં કરો તો અમારું જીવન બરબાદ થઈ જશે. સ્વામી મહારાજે થોડી વાર બેઠા, વારંવારની આ બ્રાહ્મણની વિનંતી સાંભળ્યું, અને આ તો સંત, એમનું હૃદય કેટલું કોમળ હોય, એટલે એમનું હૃદય, એમનું મન પીગળી ગયું, અને એટલે એને આરામ થાય એ માટેનો કોઈ ઉપાય બતાવ્યો, અને કહ્યું કે જા, તારા સંતાનને સારું થઈ જશે. અને એ જે ઉપાય બતાવ્યો એ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવા માટે એ બ્રાહ્મણને કહ્યું. એ બ્રાહ્મણ તરત જ પોતાના ઘરે ગયો, અને સ્વામી મહારાજના આશીર્વાદથી એણે શ્રદ્ધાપૂર્વક જે ઉપાય બતાવ્યો હતો એનું અનુષ્ઠાન કર્યું, અને એના કારણે થોડા દિવસમાં આ છેલ્લા 1.5 વર્ષથી જે એનો દીકરો ગાડો થયો હતો એ સારો થઈ ગયો. આ વસ્તુ છે જો આણીકમ એક જ વાર. આપણે એમ કહીએ કે પ્રભુ આ તરફ એક વખત તો જો, અને એવા કિસ્સા કેટલાય આજના તબક્કામાં પણ બનતા હોય છે. એક હમણાંના 1 વર્ષ પહેલાની એક મારા પરિચિત ભાઈએ જે મને વાત કરી એની વાત તમને કરું. એ ભાઈનો અમદાવાદની અંદર આજે આપણે જમીન ઉપર બ્લોક લગાડીએ એનો ધંધો, પછી જેમ વિકાસના કામો થાય એટલે એની ફેક્ટરી હતી, ઓફિસ હતી, અને કંઈ રોડ માર્જિન બનવાનો હશે, રોડ માર્જિનમાં આવતી હશે કે રોડ બનવાનો હશે, અને નવા નવા ડેવલપમેન્ટ થવાના હશે. એમાં એ ભાઈની ફેક્ટરી તૂટી ગઈ, ત્યાંથી એમની દુકાન પણ જતી રહી. સાંઈ બાબાના પરમ ભક્ત, અને આ ફેક્ટરીને બધું જતું રહ્યું એટલે ધંધો બંધ થઈ ગયો, માલ સામાન અડધો બધો વેડફાઈ ગયો, એટલે દૂર ક્યાંક લઈ જઈને માલ સામાન મૂક્યો, અને એવી જગ્યાએ ગયા કે કોઈ ગ્રાહક આવે જ નહીં. 3 મહિના થઈ ગયા, મોટા ભાગનું પોતાનું બેલેન્સ હતું એ બધું વપરાઈ ગયું. એટલામાં એવું નક્કી થયેલું કે માગસર મહિનાના એક સોમવારના દિવસે સાંઈ બાબાની પાલખી એમના ત્યાં આવવાની હતી. હવે આ પ્રોગ્રામ તો 2-3 મહિના 4 મહિના પહેલા નક્કી થઈ ગયેલો કે સાંઈ બાબાની પાલખી એમના ઘરે આવવાની છે. એમણે કહેલું કે પાલખી લઈને આવજો, સાથે 200-300 ભક્તોનું ભોજન ને બધું કરીશું, ભજન સત્સંગ કીર્તન કરીશું, બધું કહેલું. પણ આ ફેક્ટરી જતી રહી, પૈસાની આર્થિક પરિસ્થિતિની ખૂબ તકલીફ, બહુ ચિંતામાં. હવે કેવી રીતે ના પણ નહીં પાડી શકાય, અને કાર્યક્રમ કેવી રીતે કરવું, બધું જ કંઈ ઉધાર લેવા જઈએ તો પણ લોકો કેવી રીતે આપે, અને સમાજમાં એ આપણી ઇજ્જત બગડે. એટલા માટે એ ભાઈ બહુ ચિંતામાં હતા કે કેવી રીતે કરીશું. પત્ની અને પોતાના બાળકો સાથે આ ચર્ચા કરે. જે સોમવારે આ થવાનું હતું એ પહેલા એના આગલા ગુરુવારે કોઈ એક બેન આવ્યા. એ બેન એટલા માટે આવ્યા કે ભાઈ મારા ઘર આગળ બ્લોક નાખવાના છે, અને મેં 2-4 જગ્યાએ છેલ્લા 2-4 મહિનાથી તપાસ કરું છું, 2-4 જગ્યાએ કહ્યું પણ કોઈ આવતું નથી, અને મારે નજીકના જ ભવિષ્યમાં 10 દિવસ પછી મારે ઘરનું વાસ્તુ કરવાનું છે, તો તમારી ફેક્ટરી ત્યાં ના મળી, પણ મને કોઈએ કહ્યું એટલે હું તમારી પાસે આવી છું, તો તમે આવી અને મારા ત્યાં એ કામ કરી જશો. પેલા ભાઈ તો વિચારમાં પડી ગયા કે 5 જ દિવસ બાકી છે, પૈસા નથી ને કામ મળી ગયું. એ તરત દોડ્યા, પેલા બેનના ઘરે ગયા, અને ઘર ઉપર એમણે જોયું તો શ્રી ગુરુદેવ દત્ત લખેલું હતું. એમણે વાંચ્યું કે શ્રી ગુરુદેવ દત્ત એટલે આ ચોક્કસ દત્ત પ્રભુની જ આ કૃપા છે. સાંઈ બાબાએ દત્તની ઉપાસના કરતા, એટલે દત્ત પ્રભુની જ કૃપા છે, અને દત્ત પ્રભુએ મારી જે પ્રાર્થના છે, જો આણી ગમે એક જ વાર, બસ દત્ત પ્રભુએ આ હું જે દત્ત બાવણી કરતો તો એ દત્ત બાવણીની આ મારી પ્રાર્થના સાંભળી છે, અને ચોક્કસ અહીં મને કામ મળી જશે. એણે પેલા બેનને કહ્યું કે તમે જે અહીં મકાનમાં કરવાનું હશે મને કરી દેજો, પણ મને તાત્કાલિક પૈસાની જરૂર છે. એ ભાઈ તાત્કાલિક કારીગર લાયા, પોતાનો માલ સામાન લાવ્યા. ત્યાં 2 જ દિવસમાં એમણે બધું કામ પૂરું કર્યું, અને એમ કે મારે પૈસાની બહુ જરૂર છે.
એટલે પેલા બેને જ્યારે પૈસા એમને આપ્યા, સોમવારે પાલખી આપવાની, રવિવારે કામ જોવા ગયા, ગુરુવારે કામ જોવા ગયા, શુક્ર શનિને કામ કર્યું, રવિવારે એમને પેમેન્ટ મળી ગયું, ત્યારે એમણે ચોધાર આંસુએ એ બેનના ઘરમાં દત્ત ભગવાનનો ફોટો હતો, એ ફોટાને વંદન કરીને એમ કહ્યું કે આ દત્ત પ્રભુએ, મેં સાંઈ બાબાને જે પ્રાર્થના કરી એ આ દત્ત પ્રભુએ સાંભળી અને તમને ઈશારો કર્યો, એટલે આજે મને આ પેમેન્ટ મળી ગયું અને કાલે મારે પાલખી આપવાની છે, એનું મેં બધું આયોજન ગોઠવી દીધું છે અને તમારા જ આ આવેલા પેમેન્ટમાંથી મારા સાંઈ બાબાની પાલખી આવશે ને ભક્તોને પ્રસાદ જમાડી શકીશ. સાહેબ, આ શ્રદ્ધા, જ્યારે અતૂટ શ્રદ્ધા હોય ત્યારે એ દત્ત પ્રભુ, એ આપણા ગુરુ મહારાજ કે આપણે જેને માનતા હોય એ આપણી પર કૃપા કરે અને ત્યારે જ ચમત્કાર સર્જાય સાહેબ, ત્યારે જ એની અનુભૂતિ થાય. એ વાત બાપજીએ અહીંયા કહી છે. આજે આટલી વાત, ફરી મળીશું ત્યારે આગળની વાત કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર, થાકે વર્ણવતા જ્યાં શેષ, કોણ રાખું બહુ પૃથ્વેશ, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, સુણી હશે તે ખાશે માર, તપસી તત્વમસી એ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ.